નમસ્કાર ગુજરાત. અત્યારના તાજા હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત રાજ્ય ઉપર આજે રાત્રિના ચોમાસાના વરસાદની જે છે ગતિવિધિમાં વધારો થશે, કારણ કે અત્યારે લક્ષદ્વીપના ટાપુથી લઈ અને કેરળ સુધીના તમામ જે રાજ્યો છે, વિસ્તારો છે, તમામ વિસ્તારોની અંદર ચોમાસાએ દસ્તક દીધી છે. જ્યાં વરસાદ પડવાનો નહોતો ત્યાં પણ વરસાદ પડ્યો છે અને હજી પણ આગામી 3 કલાક એટલે આજે રાત્રિના 10 વાગ્યા સુધીમાં ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર મેઘતાંડવ સાથે વરસાદ પડશે તેની આગાહી દર્શાવવામાં આવી રહી છે. તો બંગાળની ખાડીની અંદર અત્યારે એક વાવાઝોડું સક્રિય થતું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડું ગુજરાત સુધી પહોંચે તેને લઈને હવામાન વિભાગ દ્વારા એક માહિતી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે તેમાં ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે વરસાદ જે છે જોવા મળી રહ્યો છે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર અને અલંગ લાગુના વિસ્તારથી લઈ જુનાગઢ અને માધવપુર, ગોંડલના વિસ્તારોની અંદર ચોમાસાનો વરસાદ જે છે પ્રી મોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જે છે એ પડી રહ્યો છે. સાથે મુંબઈ સુધી ચોમાસું પહોંચ્યું હોય તેના સમાચાર મળી રહ્યા છે, કારણ કે પુણે અને મુંબઈના જે થાણે વિસ્તારો છે ત્યાંથી લઈ અને કોકણ અને ગોવા લાગુના વિસ્તારોની અંદર અત્યારે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ચોમાસાનો વરસાદ આજે 5 જૂનના રોજ જે છે પહોંચ્યો છે. હવે પછી આપણે જોશું કે ગુજરાત રાજ્યની અંદર આવતીકાલ 6 તારીખ, 7 તારીખ અને 8 તારીખ એટલે કે આગામી 3 દિવસ ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું રહેશે તેને લઈને એક સૌથી હવામાન સમાચાર મળી રહ્યા છે. સૌથી મોટા સમાચારની અંદર કે અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી જાણવા મળી રહી છે. બીજી તરફ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ચોમાસું જે છે એનો વરસાદ વધારે પડતો જોવા મળી રહ્યો છે અને દક્ષિણ ભારતની અંદર તો અત્યારે મિત્રો જાણે વાવાઝોડું સક્રિય થયું હોય તેવા સમાચાર મળી રહ્યા છે. આજે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે. તમારા જિલ્લાની અંદર પણ વરસાદ પડ્યો છે, તમારા ગામની અંદર વરસાદ પડ્યો છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો. આજના સમાચારની અંદર આપણે જાણીશું કે હજી પણ ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓની અંદર મેઘતાંડવ થશે, કારણ કે વાવણી લાયક વરસાદ પડવાને લઈને જે અંબાલાલ પટેલે આગાહી કરી છે એ આગાહીમાં પણ અત્યારે કંઈક એવું લાગી રહ્યું છે કે ચોમાસું લગભગ પાછું ખેંચાઈ શકે. ઘણા બધા વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ પડવાની આગાહી 5 તારીખ સુધીમાં હતી. 1 જૂનથી લઈને 5 જૂન સુધીમાં વાવણી થવાની હતી, પરંતુ હજી ચોમાસું ગુજરાત સુધી પહોંચે તે પહેલા જ સિસ્ટમનો વળાંક આવ્યો છે અને આ સિસ્ટમ મધ્ય ભારત તરફ પહોંચી એટલે મધ્ય ભારતની અંદર અત્યારે વાવાઝોડું સક્રિય થયું હોય તેવા સમાચાર મળી રહ્યા છે. મધ્ય ભારતના જે નાગપુર લાગુના વિસ્તાર હોય, બિલાસપુર હોય, જાલના હોય, ઇન્દોર હોય, ઝાંસી તેમજ પ્રયાગરાજ, કોટાના વિસ્તારથી હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર લાગુના વિસ્તારોની અંદર જે વાવાઝોડાના પવનો છે ફૂંકાતા જોવા મળી રહ્યા છે. હાલ પૂરતી ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર જે આજે સાંજ સુધીમાં પવનો ફૂંકાશે તે મિત્રો ધીમી ગતિ નહીં હોય, જેમાં 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાશે. સાથે વરસાદ જે છે એ પણ ભૂકા બોલાવશે. આ સાથે અત્યારે હવામાન વિભાગ દ્વારા જે જાણકારી આપવામાં આવી છે વાવાઝોડાને લઈને, તે વાવાઝોડું અત્યારે ઓમાનના દરિયા તરફ આગળ વધી રહ્યું છે. ઓમાન, સોમાલિયા અને યમનના દેશ તરફથી વાવાઝોડાના જે છે એ સક્રિય થવાની સંભાવના 80 થી 100% સુધીની દર્શાવવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાતની અંદર પણ તેની મોટા પ્રમાણમાં અસર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર થઈ શકે છે. ગુજરાતના દરિયાની અંદર અત્યારે વાવાઝોડું સક્રિય થાય કે ન થાય, પરંતુ ગરમીનું પ્રમાણ અત્યારે ફૂલ વધી રહ્યું છે. આજે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પાછું પહોંચી રહ્યું છે. તો તેના જ ભાગરૂપે આ વર્ષનું ચોમાસું એટલે કે 2026નું ચોમાસું જે છે એ વરસાદ વધારશે. જેમાં મિત્રો અત્યારે એવી માહિતી મળી રહી છે, જાણકારી મળી રહી છે કે જો વરસાદ ખેંચાય, ચોમાસું ખેંચાય તો પછી આવનારા 15 તારીખથી ગુજરાતની અંદર ભયંકર પૂર જેવી પરિસ્થિતિ જોવા મળે તેવા વાવાઝોડા સાથે પવનો પણ ફૂંકાઈ શકે છે. આ સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આગામી 3 કલાક ગુજરાત રાજ્ય ઉપર કેવું વાતાવરણ રહેશે. તો એક પાકિસ્તાન અને રાજસ્થાનના વિસ્તારો તરફથી એક સિસ્ટમ જે છે કરાચીના વિસ્તારોમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે ને એ સિસ્ટમ ધીમે ધીમે હવે ઉત્તર ભારત અથવા તો દક્ષિણ ભારત તરફ જવાની સંભાવના છે. જો મિત્રો આ સિસ્ટમ દક્ષિણ ભારત તરફ જશે તો ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર વરસાદ ખાબકશે. સાથે એક બીજી સિસ્ટમ તો અત્યારે અહીંયા તમે જોઈ શકો છો પંજાબ અને રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારોમાં જામી છે. તે પણ નીચાણવાળા વિસ્તારોની અંદર એટલે કે જે આપણા મેપમાં જોઈ શકો છો એ પ્રમાણે મધ્ય ભારતનો જે ભાગ છે એ ભાગ તરફ આ સિસ્ટમ સક્રિય થશે. તો એ પણ દક્ષિણ
ભારત તરફ જવાની જે શક્યતા છે એના ભાગરૂપે ગુજરાતની અંદર છે પ્રવેશ કરી શકશે. તો તેના જ ગુજરાત રાજ્યના હવામાન સમાચાર એવા છે કે વરસાદી માહોલ છે એ હજી પણ વધી શકે. અત્યારે મધ્ય ભારત તરફ જે ઘણા બધા વિસ્તારો છે, ઘણા બધા જે રાજ્યો છે તેની અંદર ચોમાસાના વરસાદની તો પૂરેપૂરી આશંકા દર્શાવવામાં આવી છે, પરંતુ આજના વિડીયોની અંદર તમને બીજી ઘણી બધી માહિતી જણાવવાની છે કે વરસાદનું ચોમાસાનું જે જોર છે આ વર્ષનું કેટલું રહેવાનું છે. આ વર્ષે સિઝન દરમિયાન જે ચોમાસાના વરસાદ જે છે ભૂકા બોલાવે ત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે આજથી જોવા મળી રહ્યું છે. એટલે 6 તારીખ, 7 તારીખ અને 8 તારીખના જો જોઈએ તો કચ્છ લાગુના નલિયા છે, રાયપર છે, નખત્રાણા છે, માંડવી છે, મુદ્રા, ભુજ અને ગાંધીધામ આ 7 થી 8 વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે. 7 તારીખથી વરસાદની જે જોરની શક્યતા દર્શાવી, વરસાદના જોરની વાત કરવામાં આવે તો દક્ષિણ ભારત તરફ અને મધ્ય ભારત તરફ જે વરસાદી માહોલ જોવા મળે છે તેની જ અસર અત્યારે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ઝોનની અંદર જોવા મળવાની છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનની અંદર તમે જોઈ શકો છો ભાવનગર છે, જાફરાબાદ છે, અમરેલી, જુનાગઢ, પોરબંદર, વેરાવળ, ગીર સોમનાથ અને ઓખાના દરિયાકાંઠાના વિસ્તારો સુધી દરેક ભાગની અંદર દરેક જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે તેની પણ એક સૌથી મોટી માહિતી મળી રહી છે. અને આ સાથે મિત્રો આપણે એવું નથી કહેતા કે ગુજરાત રાજ્યની અંદર માત્ર ચોમાસાનો વરસાદ જ ખાબકે, પરંતુ આપણે એવી પણ માહિતી મેળવીએ છીએ કે આ વર્ષનું ચોમાસું જે છે ખેડૂતો માટે પણ સારું જાય. ખેડૂતોને વાવણી લાયક વરસાદ જોતો છે એ વરસાદ આવતા અઠવાડિયાની અંદર જોવા મળી શકે. 8 તારીખથી લઈ અને 15 તારીખ સુધીમાં જે છે એ વરસાદ પડશે એ ગુજરાત રાજ્ય ઉપર વાવણી લાયક વરસાદ સાબિત થશે. આ એક બીજી માહિતી પણ તમને જણાવવાની છે. ઘણા બધા દિવસોથી ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવ્યો હતો, ફેરફાર આવ્યો હતો, પરંતુ હવે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાત રાજ્યની વાતાવરણની પરિસ્થિતિ જે છે એ દરેક દિવસે ને દિવસે સુધરતી જાય છે. જેમ વાતાવરણ ધીમે ધીમે ચોમાસાના ગતિવિધિના પ્રલયનો તરફ આગળ વધી રહ્યું છે એ જ રીતે ચોમાસાના વરસાદી સિસ્ટમની અસરો પણ ગુજરાતની નજીક આવતી જોવા મળી રહી છે. ત્યારે અરબ સાગરના દરિયાથી કરાચીના ભાગથી અને પંજાબ, હરિયાણા, રાજસ્થાનના બોર્ડર લાગુના વિસ્તારથી જે સિસ્ટમ બની છે એ સિસ્ટમનું મહત્વપૂર્ણ અસર જે છે ગુજરાત નજીક શરૂ થઈ શકે. ગુજરાત નજીક તે વરસાદી સિસ્ટમ જોવા મળી શકે. પરંતુ હા મિત્રો, એક વાવાઝોડાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે અરબ સાગરના દરિયાની અંદર. આ ભાગ તમે જોઈ શકો છો. આ ભાગની અંદર અત્યારે વાવાઝોડું જે છે એ સક્રિય થવાના સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે. કારણ કે મિત્રો અત્યારે જે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી એ પછી આપણે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોયું તો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણને વધારે પડતી અપડેટ જાણવા મળી છે, વધારે પડતી માહિતી જાણવા મળી. તેમાં અત્યારે ગુજરાત નજીક જે ચોમાસું જે છે એ સક્રિય થઈ અને આગળ વધે તો એમાં પણ વાદળોનો ઘેરાવો જે છે મુંબઈ સુધી પહોંચ્યો છે. એટલે મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ દરિયાકાંઠાના વિસ્તારથી મુંબઈ તરફના જેટલા પણ વિસ્તારો છે, જિલ્લાઓ છે, ગામડાઓ છે, તમામ ભાગની અંદર અત્યારે વરસાદ ભૂકા બોલાવે છે. સુરતની અંદર પણ વરસાદ પડ્યો તો મિત્રો, અમદાવાદની અંદર પણ વરસાદ પડ્યો છે. હવે પછી આજનો આ વિડીયો જે શરૂ કરીએ તો એ પહેલા જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરી દરેક લોકો સુધી કામના અને ઉપયોગી હવામાન સમાચાર પહોંચી જાય. અત્યારે મિત્રો કેરળની અંદર ચોમાસાની જે તોફાની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે તો એના ભાગરૂપે હવામાન સમાચાર દ્વારા 25 જૂન સુધીમાં એટલે 25 તારીખ સુધીમાં જે છે એ સત્તાવાર રીતે ચોમાસું ગુજરાત નજીક પહોંચી જશે. ગુજરાત રાજ્યની અંદર પહોંચી જશે તેને લઈને એક અપડેટ આપવામાં આવી છે. કારણ કે જો આ વરસાદી સિસ્ટમ હવામાન ખાતા દ્વારા આપવામાં આવી હોત તો પણ સાચી પડત અને જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા આપવામાં આવી હોય તો પણ સાચી પડે છે. કારણ કે આ વર્ષનું જે ચોમાસું છે એ જૂન મહિનાની 15 તારીખ પછી શરૂ થવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી છે. આ મિત્રો અમુક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે, છૂટાછવાયો વરસાદ પડ્યો છે, કરા સાથેનો વરસાદ પડ્યો છે. પરંતુ એ તમારા જિલ્લાની અંદર વરસાદ પડ્યો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે તમારા જિલ્લાનું નામ દર્શાવી દેજો, જેથી કરી આવનારા સમયની અંદર એટલે કે આવતીકાલના વિડીયોની અંદર પણ તમને એની માહિતી મળી જશે. ચોમાસું જે છે એ આ વર્ષનું સીધે સીધું શરૂ થાય એવી માહિતી કોઈ પણ પ્રકારની નથી. કારણ કે મિત્રો 4 તારીખ સુધીમાં તો જે છે એ વાતાવરણની અંદર પલટો આવ્યો તે પછી કેરળની અંદર ચોમાસું છે એ બેસ્યું છે. ચોમાસું કેરળની અંદર બેસ્યું ત્યારથી 5
6-10 તારીખ સુધી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ વરસાદ ચોમાસાના ભાગરૂપે બેસવાની આશંકા દર્શાવવામાં આવી છે. હાલ મિત્રો આપણે સેટેલાઇટ ઇમેજ, IMDના નકશા અને મેપ જોયો છે, પરંતુ હવે આજના વિડીયોની અંદર ખાસ મહત્વની બાબત એ જોઈશું કે ગુજરાત રાજ્ય નજીક આવતા ચોમાસાના વરસાદી ભાગરૂપે કેટલા દિવસો સુધી વાતાવરણની અસર છે જોવા મળી શકે છે. ચોમાસાને લઈને જે મિત્રો કેરળમાં પ્રવેશ થયો છે ત્યાર પછી ચોમાસું દસ્તક દઈ ગયું છે. ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ જે ભૂકા બોલાવી રહ્યો છે, તેમાં ઉત્તર ભારતથી મધ્ય ભારતમાં હવામાન બદલાયું. ગઈકાલે દેશના 11 રાજ્યોમાં વાવાઝોડું આવ્યું હતું અને વરસાદને કારણે વાતાવરણ ઠંડુ થયું હતું. લોકોને ગરમીથી રાહત મળી હતી, પરંતુ તેમને જણાવી દઈએ કે જાનમાલનું નુકસાન પણ થયું છે. ફ્લાઇટ્સ પણ ડાયવર્ટ કરવી પડી હતી. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી એમાં આગામી 3 દિવસ સુધી હવામાન એવું જ રહ્યું છે. IMD અનુસાર હવે ચોમાસું ધીમે ધીમે આગળ વધશે અને આગામી 7 દિવસ દરમિયાન કેરળ, કર્ણાટક અને તમિલનાડુના ઘણા બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે. ઉત્તર પૂર્વ ભારતમાં પણ ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આગામી 2 થી 3 દિવસ દરમિયાન 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. વાવાઝોડા અને ઉત્તર પશ્ચિમી મધ્ય પૂર્વ ભારત અને તેમજ દક્ષિણ ભારતના ઘણા બધા ભાગોમાં વીજળી પડવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. મિત્રો બીજી તરફ જોઈએ તો કેરળમાં ચોમાસું જે છે એ 3 દિવસ મોડું શરૂ થયું છે. એટલે 3 દિવસ મોડું કેરળમાં પહોંચ્યું, તો ગુજરાતની અંદર પણ 15 જૂનને બદલે હવે 18 અથવા તો 20 જૂનના રોજ જે છે એ ચોમાસું બેસી શકે તેની આગાહી દર્શાવવામાં આવી છે. હાલ મિત્રો IMD અનુસાર ચોમાસું સામાન્ય રીતે 1 જૂન કેરળમાં પહોંચવાનું હતું, પરંતુ આ વખતે ચોમાસું 3 દિવસ મોડું એટલે કે 4 જૂન અથવા 3 જૂન સુધીમાં જે ચોમાસું વરસાદ લગભગ સમગ્ર મધ્ય ભારત તરફ પહોંચવાનો હતો, પરંતુ તેમાં પણ 2 થી 3 દિવસનું મોડું થયું છે. આ સાથે મિત્રો જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી 4 મહિના ચોમાસાની ઋતુ શરૂ થાય છે. તેમાં પણ ચોમાસાની ઋતુ આ જૂન મહિનાથી જુલાઈ, ઓગસ્ટથી સપ્ટેમ્બર અને સપ્ટેમ્બરથી જાન્યુઆરીથી જૂનથી જુલાઈ, ઓગસ્ટ, જુલાઈથી ઓગસ્ટ, સપ્ટેમ્બર અને સપ્ટેમ્બર મહિના સુધી જે ચોમાસાના વરસાદની શરૂઆત થાય, એમાં ચોમાસું હવે આગામી 1.5 મહિનો સમગ્ર દેશને આવરી લેશે. એટલે મિત્રો આ વર્ષનું ચોમાસું જે છે એ મોડું શરૂ થયું છે. મોડું વરસાદનું પ્રમાણ પણ ઘણા બધા ખેડૂત માટે ફાયદાકારક સાબિત થાય, કારણ કે જ્યારે પાકનો ઉતારો આવે છે ત્યારે એની પૂરેપૂરી સિઝન હોવાના કારણે ખેડૂતો પણ જે છે એ સરકારી યોજનાઓનો પણ લાભ લઈ શકે અને પોતાના પાકનો પુરુષોત્તમ ભાવ પણ લઈ શકે. તો આવી પણ એક સૌથી મોટી અપડેટ મળી રહી છે. આ સાથે આગામી 1.5 મહિનામાં સમગ્ર દેશને આવરી લેતું ચોમાસું સામાન્ય રીતે 17 સપ્ટેમ્બરની આસપાસ છે એ રાજસ્થાનથી વિદાય લે તેવી માહિતી મળી છે, પરંતુ 15 ઓક્ટોબર સુધીમાં તે સંપૂર્ણપણે વિદાય લેશે તેની પણ અપડેટ આપણને મળી છે. હજી તો મિત્રો ચોમાસું શરૂ નથી થયું, ત્યાં સુધીમાં તમે વિદાયની વાત કરો છો એવા ઘણા બધા લોકોનો કમેન્ટ આવે છે, પરંતુ હા મિત્રો એ સાચી વાત છે. આ વર્ષનું ચોમાસું ખેડૂતો માટે ભયંકર સાબિત થઈ શકે. જો ઓછો વરસાદ પડ્યો તો પણ ખેડૂત મર્યા અને જો વધારે વરસાદ પડ્યો તો પણ ખેડૂત મર્યા, કારણ કે મિત્રો આ વર્ષનું ચોમાસું મોડું શરૂ થયું છે. ટાઈમ ટેબલ પ્રમાણે જો ચોમાસાની શરૂઆત થતી હોય છે, ગતિવિધિ જે થતી હોય છે, તો એના ભાગરૂપે આપણે વાતાવરણની અસર છે એ સમજી શકતા હોય, પરંતુ આ વર્ષે મોડું ચોમાસું શરૂ થયું. 5 જુલાઈ સુધીમાં ચોમાસું જે છે એ ઘણા બધા રાજ્યોની અંદર આવરી લે છે. 2 થી 3 દિવસ પછી મધ્ય અરબી સમુદ્રના કેટલાય ભાગોમાં, સમગ્ર ગોવા, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના કેટલાય ભાગો છે એમાં, કર્ણાટકના ભાગોની અંદર, તમિલનાડુના બાકી રહેલા ભાગો, તેમજ દક્ષિણ પૂર્વ પશ્ચિમ બંગાળની ખાડી, પશ્ચિમ મધ્ય, પૂર્વ મધ્ય અને ઉત્તર પૂર્વ બંગાળની ખાડીની અંદર કેટલાક વધારે પડતા વિસ્તારોની અંદર, તેમજ ઉત્તર પર્વતીય વિસ્તારોની અંદર પણ ઘણા બધા ભાગોની અંદર છે ચોમાસાનો વધતો ઘટતો જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. કેરળથી આગળ વધવું એ દક્ષિણ પશ્ચિમી ચોમાસું 5 જુલાઈ એટલે કે 1 મહિનાની અંદર સુધીમાં મેઘાલય, આસામ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, લડાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ચંદીગઢ તેમજ રાજસ્થાન સુધી પહોંચી શકે છે. આ વરસાદી માહોલ જે છે એ દિવાળીમાં પણ ગુજરાત રાજ્યની અંદર રહે તેવી માહિતી મળી રહી છે. હવે દિલ્હીમાં 2 દિવસ માટે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે. દિલ્હીમાં ગઈકાલે ભારે વરસાદ અને તોફાની પવનો ફૂંકાયા હતા. લોકોને ગરમીથી રાહત મળી, વાતાવરણ ખુશનુમાઈ બન્યું છે અને આ બધા છતાં આમ બંધ થયા છતાં પણ વરસાદી ગઈકાલે જે છે દિલ્હીમાં તાપમાન 40 ડિગ્રીથી અને તે 29 ડિગ્રી નોંધાયું હતું.
હવે આગામી 2 દિવસ સુધી આકાશ વાદળછાયું રહેશે અને સવાર સાંજ વાદળછાયું વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથેનો હળવો મધ્યમ વરસાદ છે એ પડશે, તેની પણ આગાહી મળી રહી છે। આ સાથે મિત્રો હળવો વરસાદ થવાથી સંભાવના જે વ્યક્ત કરવામાં આવી એમાં જોરદાર પવનો ફૂંકાશે, જેની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની રહેશે। સવારથી બપોર સુધી પવનના ઝાપટા 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી જે છે એ પહોંચી શકશે અને સાથે આ રાજ્યમાં 6 જૂને વરસાદ પડશે, એટલે કે કયા રાજ્યની અંદર 6 તારીખ એટલે કે આજે વરસાદ પડશે। તો એમાં IMD અનુસાર રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા અને દરિયાકાંઠાના જે આંધ્રપ્રદેશના ભાગો છે તેમાં વાવાઝોડાની શક્યતાના કારણે 6 જૂનના રોજ શનિવારના રોજ ઓરેન્જ એલર્ટ સાથે છે વરસાદ પડશે। અંદમાન નિકોબારના ટાપુઓ ઉપર, કેરળ, કર્ણાટક, લક્ષદ્વીપ, તમિલનાડુના ટાપુ ઉપર અને પોંડુચેરી તેમજ કરાઈલામામાં પણ ભારે વરસાદ પડશે, તેની આગાહી દર્શાવવામાં આવી છે। જમ્મુ કાશ્મીર, લડાખ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર કેટલાક સ્થળો ઉપર કરા સાથે વરસાદ પડવાની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। હવે મિત્રો તમે આ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો। સેટેલાઇટ ઇમેજમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવી રહ્યું છે ઘણા બધા ભાગોની અંદર વરસાદી ચોમાસાનું વાતાવરણ છે સક્રિય થયું છે, એટલે મધ્ય ભારત તરફ ચોમાસું પહોંચી ગયું હોય એવી 90% વાત આપણે માની શકીએ। પછી જો ગુજરાત નજીક આવતાની સાથે ચોમાસું ફરી વખત બ્રેક મારી શકે તો બ્રેક મારશે પણ, તો આપણે એના ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે માહિતી આપી હતી। હવામાન વિભાગ દ્વારા જે ચેતવણી આપવામાં આવી છે એના જ કારણે વરસાદી સિસ્ટમ ઓછી આવી અથવા તો ઓળી આવી છે અને હજી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જે છે એ સૌથી મોટી અપડેટ જાણીએ તો મિત્રો સૌથી મોટા હવામાન સમાચાર એ છે કે અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર વાવાઝોડું સક્રિય થતું જોવા મળી રહ્યું છે અને પછી આ વાવાઝોડું છે ગુજરાત નજીક ટકરાય અને હવામાન ખાતા દ્વારા જે ભારે નુકસાન પવન સાથે વરસાદી સિસ્ટમે જાહેરાત કરી છે એ વિશેની માહિતી આપવાની રહેશે। તો આ દરેક ભાગ તરફ ગુજરાતના જે ઉત્તર ગુજરાતનો ભાગ છે, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર વરસાદ જે છે એ ભૂકા બોલાવશે અને હજી પણ આગામી 2 થી 3 દિવસ સુધી વરસાદ છે પડશે। તેમાં મિત્રો અત્યારે ખાસ કરીને જે નાવકાસ્ટની હવામાન વિભાગ દ્વારા રેન ફોરકાસ્ટની આગાહી દર્શાવી છે નાવકાસ્ટ માટે, એટલે ટૂંકા ગાળાની આગાહી, તો એમાં પણ 6 તારીખથી લઈને 10 તારીખ સુધીના વાતાવરણની અંદર છે એ લો પ્રેશર સિસ્ટમો અવરજવર કરશે। મોટી સિસ્ટમો જે હશે એ વરસાદી ભાગરૂપે આગળ વધશે અને વાતાવરણીય પલટો ગુજરાત નજીક આવતાની સાથે વરસાદનું પ્રમાણ પણ વધારશે। તો આ 1-2 દિવસની અંદર ચોમાસાના વરસાદને વધારે પડતી ગતિ મળે, વેગ મળે તે માટેની હવામાન સમાચાર મળી છે, આગાહી મળી છે। હજી જો તમારે વધારે અપડેટ મેળવવી હોય તો આજના વિડીયોને અહીંયા જોશો અને ગુજરાતના દરેક લોકો સુધી પહોંચાડજો।